જય ખોડિયાર માં 26 જનવરી 2026 ખોડિયાર માતાજીની જન્મ જયંતિ આવી રહી છે। તો આ દિવસે માતા ખોડિયારને પ્રસન્ન કરવા માટે આપણે શું કરવું જોઈએ ચાલો જણાવી દઉં। ગુજરાતની ધરામાં ખોડિયાર માના ભક્તો અને ખોડિયાર માના ચાહકો ઘણા બધા છે। આમાં હું પણ આવી ગઈ। એટલા માટે ખોડિયાર જયંતિ પહેલા આ વિડીયોને દરેક સનાતની શેર જરૂર કરી દેજો। તો આપણે શું કરવાનું છે ખોડિયાર જયંતિના દિવસે ચાલો જાણીએ। તો સવારે વહેલા ઉઠીને તમારા કુળદેવીના નામ 11 માળા તમારે જરૂર કરવી જોઈએ અને ઓમ રીમ ખોડિયાર દિવ્ય નમઃ અને તમારે ખોડિયાર માતાજીના મંદિરે જઈ માતાજીને ચુંદડી જરૂર ઓઢાડવી જોઈએ અને આ મંત્રના જાપ કરતા કરતા માતાજીને ફૂલ અર્પણ જરૂર કરવા જોઈએ અને ખોડિયાર માતાજીને શ્રીફળ જરૂર વધેરવું જોઈએ। મધ્યાહન અને સંધ્યા સમયે માતાજીને ખીર લાપસી રોટલી અર્પણ કરીને આપણાથી થયેલી દરેક ભૂલોને મા પાસેથી ક્ષમા અર્ચના માંગીને ખોડિયાર માથી વિનંતી કરીને માફી માંગવી જોઈએ। તો ખોડિયાર જયંતિના દિવસે તમે સાચા મનથી માની આગળ કંઈક પ્રાર્થના કરીને માંગશો તો માં ખોડિયાર તમને જરૂરથી એમના આશીર્વાદ પ્રાપ્ત કરશે અને તમારી દરેક મનોકામના પૂર્ણ કરશે। જો તમે પણ મારી જેમ ખોડિયાર માના ચાહક છો, ખોડિયાર માના ભક્ત છો તો 26 જનવરી પહેલા આ વિડીયોને વધુમાં વધુ શેર જરૂર કરી દેજો અને અંતમાં જય માં ખોડિયાર જરૂર લખી દેજો।